देखो मधुरता का रस तो ये गोप भी जानते हैं. આગળ સખ્યમ મધુરમ તો કહ્યું, અહીંયા કહ્યું ગોપા મધુરા. એટલે નાના બાળકોથી લઈ વડીલો ગોપો સુધી બધા જ મધુરતાનો અહેસાસ પ્રભુનો કરે છે. ગોપો અનેક પ્રકારના છે. સગો ગોપાલ કોચ્યુત, ગોપ શબ્દ વાપર્યો. ગાયોને ગોપોને લઈને ભગવાન પધારે છે વૃંદાવનમાં. બંને પ્રકારના ગોપ કયા, અંતરંગ અને બહિરંગ ગોપ. એક જે ઠાકોરજી અને સ્વામીજીની લીલાને જાણે છે, અને બીજા એમ છે જે ગૌચારણ કરવા માટે આવ્યા છે. તો ગોપા મધુરા, ત્યાં સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે ગૌચારણ કરવા ગોપોની સાથે ઠાકોરજી પધારે છે ત્યારે વિવિધ પ્રકારના પક્ષીઓના અવાજ કરી, જુદી જુદી લીલા કરી આ ગોપોને પણ નવે રસોનો અનુભવ ઠાકોરજી કરાવે છે. ચકોર ક્રૌંચ ચક્રવાહ ભારત વાદાંશ વર્ણિન અનુસેતિ સ્મ વિદ્વત વ્યાઘ્ર સિંહો, એમ કહ્યું. જુદા જુદા અવાજ કરે. ચકોર, પહેલા ચકોર પક્ષીનો અવાજ કરે, અને ચકોર પક્ષી એ વિરહમાં જળતો રહે, શૃંગાર રસનો અનુભવ કરાવ્યો. ક્રૌંચ પક્ષીનો અવાજ બહુ તીણો હોય, વીર રસનો અનુભવ કરાવ્યો. ચક્રવાહ એની જન્મની અદ્ભુતતા છે, એનું વિચિત્રતા છે એના જન્મની, એટલે અદ્ભુત રસનો અનુભવ કરાવ્યો. આમ જુદા જુદા રસોની ચર્ચા કરી છે. અને ગૌચારણ કરતા કરતા ઠાકોરજી ગોપોને આ નવે રસનો અનુભવ કરાવે. જુદા જુદા પક્ષીઓના અવાજ કરતા ઠાકોરજી સખાઓને લઈને આવ્યા. અને જોઈએ તો વચ્ચે સુંદર મેદાન છે, અને મેદાન છે એમાં અનેક મયુર નૃત્ય કરી રહ્યા છે. એની બાજુ ઢેલ ઊભી છે, અને મયુર જેવો અવાજ કાઢતા કરતા પીછાઓને પાછળ લગાવ્યા, અને ઘૂંટણીએ એવા નાચવા લાગ્યા, એવા નાચવા લાગ્યા, એવા નાચવા લાગ્યા કે બધી ઢેલ મોરોને છોડીને ઠાકોરજીની બાજુમાં આવી. અને જ્યારે આ અવસ્થા જોઈ બધા સખાઓ જોર જોરથી હસવા લાગ્યા, તાળીઓ વગાડવા લાગ્યા, અને હાસ્ય રસનું દાન કર્યું. આગળ ગૌચારણ કરતા કરતા ઠાકોરજી જાય. કેટલાક ગોપો થોડા ઉદંડી છે, ઝાડ તોડે, ફૂલ તોડે. થયું આમને શિસ્તમાં રાખવા જોઈએ, એટલે ઠાકોરજી છાનામાના ઝાડીમાં છુપાઈ ગયા. વ્યાઘ્ર સિંહો, અને ઝાડીમાં છુપાઈ જ્યાં ગોપ આગળ આવે એટલે સિંહનો અવાજ કરે, એટલે ગોપ ડરી જાય અને આમ ભયાનક રસનો અનુભવ કરાવે. ઠાકોરજી ગૌચારણ કરતા કરતા થાક્યા અને મૂળ વૃક્ષના હોય એના પર મસ્તક રાખીને સૌથી પહેલા દાઉજી પડી ગયા. અને દાઉજી સૂતા હતા ત્યારે ઠાકોરજી એમના ચરણ દબાવવા લાગ્યા. અને ચરણ દબાવવા લાગ્યા એટલે સખાઓને, ગોપોને આ ગમ્યું નહીં કે પ્રભુ આમની સેવા કરે, ઠીક નથી, ઠાકોરજીની સેવા આપણે એમ કરવી જોઈએ. એટલે મનમાં ગ્લાની આવી અને બીભત્સ રસનું દાન ઠાકોરજીએ કર્યું. અને હવે પ્રભુને પડવાનો વારો આવ્યો, અને ગોપો સેવા કરે છે. શયાનો હિ શાંતો ભવેતી, એટલે શાંત રસનું દાન ઠાકોરજીએ કર્યું. આમ મહાપ્રભુજી બહુ અદ્ભુત વિશ્લેષણ કરે છે કે ગૌચારણ કરતા કરતા નવે નવ રસોના દાન ઠાકોરજીએ ગોપોને કર્યા. એટલે અહીંયા કહ્યું ગોપા મધુરા. ગોપો પણ એ મધુર આસ્વાદ, પ્રભુના સુધાનો આસ્વાદ, ગોપોએ પણ માધુર્યનો આસ્વાદ કર્યો છે. એટલે કહ્યું ગોપા મધુરા. ગોપીઓના નામ ભાગવતમાં નથી, પણ ગોપોના નામ ભાગવતમાં છે. અને આ બધી લીલાઓમાં ગોપ સદાય ઠાકોરજીની સાથે છે. એ ગૌચારણ લીલા હોય, માખણ ચોરી લીલા હોય, એ ઘોડી ખેલની લીલા હોય, આ બધી લીલાઓમાં ગોપ સતત પ્રભુ સાથે છે. અને આ ગોપોને પણ વેદ રૂપ કયા છે, સાક્ષાત વેદ છે. એટલે કહ્યું ગોપા મધુરા. આગળ કહ્યું ગાવો મધુરા. ઠાકોરજીની આસપાસ રહેલી ગાયો પણ મધુર છે. અને આ ગાયો માટે તો સ્વયં હરિરાય મહાપ્રભુજી પણ નિત્ય લીલામાં કહે છે ને, ધોરી ઘુમર ઓર મજીઠી સબ ગુણ પૂરન સબે અનૂઠી. ઠાકોરજીની ગાયો પણ અનેક પ્રકારની છે. શ્વેત ધોરી ગાય, એટલે એ જેટલી ધોળી ગાય હોય એ યુથનું નામ ધોરી રાખી દે. ધોરી ઘુમર, ઘણી ઘુમર ગાય છે, ઘણી મજીઠી લાલ જેવા રંગની છે. એવા અનેક અનેક પ્રકારના ગાયોના સ્વરૂપો છે. અને કેવી છે ગાય? સબ ગુણ પૂરન સબે અનૂઠી. સર્વ ગુણ સંપન્ન ગાયો છે અને અદ્ભુત ગાયો છે, અનૂઠી છે. આવી ગાયો ક્યાંય વિશ્વમાં દેખાય નહીં, એવી ગાયો ઠાકોરજી. અને ઠાકોરજી પણ ગાયોને એટલો જ પ્રેમ કરે છે. ગાયો કૃષ્ણ વગર ન રહી શકે, કૃષ્ણ ગાય વગર ન રહી શકે. બંનેમાં એટલો પરસ્પર પ્રેમ છે. અનેક અનેક વર્ણન ગાયોના ચરિત્ર. જ્યારે ઠાકોરજી વેણુનાદ પણ કરે ને, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીતમ પિયુષ મુત્ત ભીત કર્ણ પુટૈ પિબંત્ય શાવા સ્મૃત સ્તનપય કવલા સ્મૃતસ્થુ ગોવિંદ મહાત્મની દશાશ્રુ કલાસ્મુ સત્ય. ગાયો કાન ઊંચા કરી કરી અને ઠાકોરજીના એ સુધા જે વેણુ દ્વારા વહી રહી છે એને ગ્રહણ કરે.
અને ગ્રહણ કરે ને નીચે વાછરડું દૂધ પીતું હોય. જો આપણે ત્યાં ગાયનો પણ ક્રમ કેવો છે, ઠાકોરજી આગળ ખંડ પાટ ઉપર જે ગાય રાખો એ ખાલી ગાય નથી રખાતી, વાછરડા સાથેની ગાય રખાય છે. તમે પ્રાચીન હવેલીઓમાં જોશો ને તો ખાલી ગાય નહીં હોય, દૂધ પીતું વાછરડું અને એની સાથેની ગાય મૂકવામાં, એ પુષ્ટિ લીલા માનવામાં આવે. પોષણમ તદનુગ્રહ. જેમ ગાય વાછરડાનું પોષણ કરે છે એમ ભગવાન પણ ભક્તોનું પોષણ કરે છે. એટલે વાછરડા સાથેની ગાય. આપણે ત્યાં તો ગૌદાન પણ કરીએ ને, એમાં શ્રેષ્ઠ ગૌદાન એને કહેવાય જે વાછરડા સાથેની ગાયનું દાન કરવામાં. આ ગાયો બધી અનૂઠી છે. એટલે જે વાછરડું દૂધ પીતું હતું માના આંચળમાંથી, શાવાહ સ્નુત સ્તનપય કવલાસ્મતસ્થુ, એને દૂધ પીતો લીધું, પણ જ્યાં વેણુના સ્વર પડ્યા તો હવે નીગળાતુંય નથી ને ઉગળાતુંય નથી. મુખમાં કોળીઓ ફસાઈ ગયો અને સ્તબ્ધ થઈ ઠાકોરજીની વેણુ સુધાના પાન કરી લે. તો આ ગાવો મધુરા, ગાયો મધુરતાને કેમ જાણે? તો કે આ વેણુ નાદ દ્વારા ગાય જે સુધાનું ગ્રહણ કરે અને એ દૂધ જ્યારે ઠાકોરજી આરોગે, એ દૂધનું જે ગ્રહણ કરે એમાં ભગવાનની સુધા મિશ્રિત હોય છે. તો સબ ગુણ પૂરણ સબે અનૂઠી. અને જ્યારે ઠાકોરજી સાંધ્યા કાલના સમયમાં વેણુનાદ કરીને ગાયોને બોલાવે એટલે દોડતી ભાગતી ગાયો ચારે બાજુ પ્રભુ સાથે વિટળાઈ જાય. અને પ્રભુને ક્યાં ગમે? आगे गाय, पाछे गाय, इत गाय, उत गाय. संध्या काल का समय हुआ है, वेणु के स्वर भरते प्रभु. जब ठाकुर जी की वेणु सुनी, सभी गायें दौड़ती भागती आ गई. प्रभु के चारों ओर गायें खड़ी हो गई. और अब प्रभु क्यारेक नोजड़ा ने मस्तक पर बांधी ले, क्यारेक पीतांबर ने कटी में बांधे, क्यारेक वेणु ना स्वर भरे, क्यारेक वेत्र ने फेरवता जाए. यो यो हटक 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 चलावता ઠાકોરજી ગાયોના વૃંદને લઈ અને ગોકુલ કી ઓર આ રહે. ગાયોની ખુરજ ઉડતી હોય, શ્યામ પ્રભુ પાંડુરંગના થઈ જાય, આખા શરીરમાં ગોરજ લાગી હોય અને એ સમયે પ્રભુની શોભા આભા એવી સુંદર લાગે. ગોરજથી મંડિત પ્રભુ, કેશ વિખરાયેલા હોય, માનો કમળ ઉપર ભમરો આવીને બેસી ગયો હોય એવી સુંદરતા પ્રભુની લાગે. અને ગાયો ને ગોપોને લઈને પ્રભુ ગોકુલની ગલીઓમાં પધારે. गावो मधुरा, ये गायें भी प्रभु के माधुर्य का आस्वाद करती हैं. इसीलिए कहा गोपा मधुरा, गावो मधुरा, यष्टिर मधुरा. यष्टि यानी प्रभुनी लाकड़ी, यानी वेत्र. કહું ને, વેણુજી જાણે મહાદેવજી બનીને આવ્યા, વેત્ર માનો બ્રહ્માજી બનીને આવ્યા. અને વેત્રને ફેરવતા જાય ઠાકોરજી, ગાયોને ચરાવતા જાય. એ જ વેત્રનો ઉપયોગ ઠાકોરજી ક્યારેક ખાડા રહેવું હોય તો પોતાના હાથ નીચે વેત્ર રાખી, ઠાડી રાખી અને ઠાકોરજી ઉભા રહે અને આમ ત્રિભંગી રૂપ ધારણ કરે અને ટેકો આપે વેત્ર ઉપર. ક્યારેક દાન લીલા કરવી હોય, ગોપીઓ પાસે દાન માંગવું હોય, દોડતા જઈને છડી મારે માટલી ઉપર અને મટલી ફૂટી જાય. અનેક અનેક ઉપાયો. યા ઠાકોરજી માખણ ચોરી કરવા ગયા હોય અને દૂધની મટકી ચીકા પર હોય, એ વેતરને જોરથી આમ મારે, કાણું પડે ને દૂધની ધારા પડે એટલે ઠાકોરજી સીધા મુખ દ્વારા એને પાન કરવા લાગે. यष्टिर मधुरा, ये यष्टि भी, ये छड़ी भी ठाकुर जी की बड़ी मधुर है. એટલે જ આપણે ત્યાં સેવાના ક્રમમાં બે સમયે ઠાકોરજીના હાથમાં વેત્ર ધરાય, એને વેણુ વેત્ર જેમ કહીએ ને, વેણુ અને છડી ઠાકોરજીની. આપણે ત્યાં રાજભોગમાં ઠાકોરજીને વેત્ર ધરાય અને બીજું સંધ્યા આરતી સમયે ઠાકોરજીને વેત્ર ધરાય છે. આ બે સમયે ઠાકોરજીના હસ્તમાં વેણુ અને વેત્ર બંને ધરાવવામાં આવે અને ઠાકોરજી એ વેત્રને લઈ ગાયોને હંકારતા હંકારતા ફરી ગોકુળ પધારે છે. એટલે કહ્યું यष्टिर मधुरा, આગળ કહ્યું सृष्टिर मधुरा. देखो ये प्रभु की जो लीला सृष्टि है वो परम मधुर युक्त है, आनंद युक्त है, अलौकिक है. પ્રભુએ પ્રગટાવેલી આ સમગ્ર લીલા સૃષ્ટિ, એ હોય બ્રજમંડળ, ગિરિરાજજી, યમુનાજી, ગોપી, ગાયો, પક્ષીઓ, જે કાંઈ પણ લીલા પરિકર પ્રભુનું છે એ લૌકિક પંચ ભૌતિક દેહનું બનેલું નથી. લૌકિકતા ક્યાં છે? જ્યાં પાંચ ભૌતિકતા છે ત્યાં લૌકિકતા છે. જ્યાં કેવલ આનંદ અંશથી સૃષ્ટિનું સર્જન છે ત્યાં અલૌકિકતા છે. એટલા માટે જ્યારે પણ તમે પ્રભુના સ્વરૂપને જુઓ, મહાપ્રભુના સ્વરૂપને જુઓ, યમુનાજીના સ્વરૂપને જુઓ, ક્યારે પણ પોતાના જેવો પ્રાકૃત દેહ એને નહીં માનવો. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, સર્વોત્તમ સ્તોત્રમાં પહેલો જ શ્લોક આપણે બોલીએ છીએ. અહીંયા પ્રાકૃત ધર્મનો આશ્રય નથી. અહીંયા અલૌકિક તત્વો દ્વારા ભગવાને આ અલૌકિક દેહને ઘડ્યા છે. સૃષ્ટિર મધુરા, પ્રભુની આ લીલા સૃષ્ટિ છે, અલૌકિક સૃષ્ટિ છે.
એમાં લેશ માત્ર પણ લૌકિકતાનો સ્પર્શ નથી. એટલે જ તો એમ, કારણ કે લૌકિકતા ક્યાં હોય? જ્યાં લૌકિકતા હોય ત્યાં આ ત્રણ બંધન હોય. ત્યાં કાળકૃત ક્ષય હોય, કર્મકૃત બંધન હોય અને સ્વભાવકૃત પરિણામ. તો સ્વભાવકૃત બંધન તો કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણનો બંધન જ્યાં હોય ત્યાં લૌકિકતા. આપણને બધાને કાળનું બંધન છે. સમય થાય એટલે આપણે શરૂ કરી, સમય થાય પૂરું થાય. સમય બહુ એટલે જ કહીએ કે સારી ઘડિયાળ પહેરી લેવાથી સમય સારો થઈ જતો નથી. સમય તો સુધારવો પડતો હોય છે. ઘડિયાળ બંધ કરી દેવાથી સમય રોકાઈ જતો નથી, એ તો ચાલી જ રહ્યો છે. કાળકૃત બંધન બધાને લાગેલું છે. કર્મકૃત બંધન છે, જેવા કર્મ કરો એવું ભોગવવું પડે. લીલા સૃષ્ટિમાં કાળનું બંધન નથી. એટલે જ કોઈ ગોપીને ગરડી જોઈ, ક્યારે કૃષ્ણને ગરડા જોયા? જે જે રીતે પ્રગટ થયું છે કાયમ માટે એવું જ રહે છે. લીલામાં તો પ્રભુના સંકલ્પથી, સ્વામીજીના ભાવથી, મનોરથથી સૃષ્ટિનું સર્જન છે. ત્યાં જન્મ અને મરણ નથી. ત્યાં તો કેવલ વિચાર આવે કે આ મનોરથ છે, એ પ્રકારે લીલા પરિકર પ્રગટ થઈ જાય. કેવલ ઠાકોરજી અને સ્વામીજીના સંકલ્પથી લીલા સૃષ્ટિનું સર્જન છે, એટલે કહ્યું મધુરા. તો કાળનો ક્ષય ત્યાં નથી. કોઈને કાળ બાધા ત્યાં કરતો નથી. એટલે ત્યાં ઘડિયાળ જોઈને ટાઈમ જોવો પડતો નથી કે રાતભોગનો ટાઈમ થયો કે નહીં, કે શિંગારનો ટાઈમ થયો કે નહીં. ત્યાં બંધન નથી. બીજું કર્મકૃત પરિણામ નથી, કારણ કે ત્યાં લીલા છે, કોઈ કર્મ કરતું નથી, એટલે કર્મ બંધન ત્યાં નથી. અને ત્રીજું સ્વભાવકૃત બંધન નથી. ત્યાં તો બધા જ કેવલ પ્રભુના સુખાર્થ લીલા કરે છે. તો આ ત્રણ વસ્તુ જ્યાં હોય ત્યાં લૌકિકતા હોય, પ્રાકૃતતા હોય. અહીંયા તો અલૌકિકતા છે. સૃષ્ટિ મધુરા, પ્રભુની સમગ્ર. એટલે જ મેં કહ્યું, સેવામાં વપરાતી કોઈ પણ વસ્તુને લૌકિક બુદ્ધિએ નહીં જોઈએ. એ બધા જ અલૌકિક તત્વો છે. કારણ પ્રભુ માટે જ એનું સર્જન થયું છે, એટલે અલૌકિક છે. અને પ્રભુએ પણ સમગ્ર સૃષ્ટિને પોતાનામાંથી પ્રગટાવી છે. આ કોઈ વર્ણન સૃષ્ટિ સર્જનનું, એક છે ભૌતિક સૃષ્ટિનું સર્જન, એક છે લીલાત્મક સૃષ્ટિનું સર્જન. સ્વયં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ને, આ જીવોને પણ પ્રગટ કર્યા. તો પ્રવાહી જીવોને મનમાંથી પ્રગટ કર્યા, મર્યાદા જીવોને વાણીમાંથી પ્રગટ કર્યા, અને પુષ્ટિ કાયેન નિશ્ચય, પુષ્ટિ સૃષ્ટિને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે. એટલે પ્રભુ સંબંધી સૃષ્ટિને ક્યારે પણ લૌકિક નિયમો લાગુ પડતા નથી. એટલે ક્યારે લૌકિક બુદ્ધિએ એમને જોવું નહીં અને એમનું મૂલ્યાંકન કરવું નહીં. સૃષ્ટિર મધુરા, આગળ કહ્યું દલિતમ મધુરમ. પ્રભુનું દલન કરવું મધુર છે. જોને ઇન્દ્રના માનનું દલન કર્યું, બ્રહ્માજીના માનનું દલન કર્યું. પ્રભુ દલન કરે છે. ગોપીઓને પણ રાસમાં મદ આવી ગયો. અરે અમારા જેવું કોણ હોય? જગત જેને આશ્રિત છે, જગત જેની ઈચ્છાથી ચાલે છે, એ પરમાત્મા અમે જેમ કહીએ એમ નાચી રહ્યો છે. રાસ કરતા કરતા પણ ગોપીઓને મદ આવ્યો. અને એટલે કહ્યું, ભાગવતજીમાં લખ્યું, તાસામ એટલે કે પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. પ્રશમન કરવા માટે ભગવાન ગોપીઓના પરિકરમાંથી અંતર ધ્યાન થઈ ગયા. કેમ? કારણ કે અહંકારનું દલન કર્યું છે, કંસના અહંકારને તોડ્યો છે. એટલે કહ્યું દલિતમ મધુરમ. એક અર્થ એમ કરો, દલ. દલ કોને કહેવાય? જે બે હોય. આપણે ત્યાં તુલસી દલ હોય, અહીંયા જે દલ દલિતમ મધુરમ, તો દલનો અર્થ કર્યો ઠાકોરજી સાક્ષાત શૃંગાર કલ્પદ્રુમમ છે, શૃંગાર રસની મૂર્તિ છે. અને સાહિત્ય શાસ્ત્રમાં શૃંગાર રસ દ્વિદલાત્મક કયો છે. દ્વિદલ કોને કહેવાય? ચણો હોય ને એની બે ફાંક હોય, એને દ્વિદલ કહેવાય. અને ઘણા હોય એક જ હોય, એની ફાંક ન હોય. તો શૃંગાર રસ દ્વિદલાત્મક સાહિત્યમાં કહેવાયો. અને દ્વિદલ તો એક દલ છે વિપ્રયોગ અને બીજો છે સંયોગ. આ બંને ભેગું મળી એક દલ બને. અને પ્રભુ શૃંગાર રસ દલાત્મક છે. એટલે કે પ્રભુની પ્રાપ્તિ બે રીતે થાય, વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક. આ બંને રીતે પ્રભુ પોતાનો અનુભવ કરાવે ત્યારે પૂર્ણ પરમાત્માની પ્રાપ્તિ થઈ કહેવાય. આ સાહિત્ય શાસ્ત્રમાં, રસશાસ્ત્રમાં જે રીતે પ્રભુની પ્રાપ્તિનો પ્રકાર છે. એટલે ઠાકોરજીએ રાસમાં વિપ્રયોગ પણ કરાવ્યો અને સંયોગ પણ કરાવ્યો. આમ પૂર્ણ સ્વરૂપનો અનુભવ ગોપીઓને કરાવ્યો છે. એટલે કહ્યું દલિતમ મધુરમ. પ્રભુનું આ દલ એ મધુર છે. અને તુલસી દલ પણ આપણે ઠાકોરજી આગળ ધરીએ ને, રોજ હાથમાં તુલસી દલ લઈ દરેક વૈષ્ણવે બ્રહ્મ સંબંધ મંત્ર બોલી અને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરવું જોઈએ. આપણે ત્યાં ભોગ ધરવાનો પ્રકાર છે.
નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. તો કહ્યું દલિતમ મધુરમ, અને આગળ મહાપ્રભુજી કહે ફલિતમ મધુરમ. પ્રભુનું દલન પણ ફલાત્મક છે. તો ફલિતમ મધુરમ, પ્રભુ પોતે ફલરૂપ છે. ભગવદીઓ ક્યારે પ્રભુ પાસે ફલ માંગતા નથી, પણ પ્રભુને જ ફલ માને છે. એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવ, પ્રભુથી સુખ માંગો નહીં, પ્રભુને જ સુખ માનો. તમે માંગશો ને તો માંગેલી વસ્તુ ટકશે નહીં, પણ પ્રભુને જ સુખ માનશો ને તો એની આપેલી દરેક વસ્તુ સુખ આપવા લાગશે. તમે નક્કી કરીને કહેશો આ જ જોઈએ છે, જેમ અન્નકૂટ ઉત્સવ હોય અને પ્રસાદ લેવાનું મારે આ જ જોઈએ છે, તો પછી જમ્યા કહેવાય. પણ જે પાતલમાં પડ્યું હોય એને સ્વીકારી લો તો એને પ્રસાદ લીધો કહેવાય. પસંદગીથી મળે એ વસ્તુ અને કૃપાથી મળે એ પ્રસાદ છે. મળી ગયું અને સ્વીકારી લઈએ પ્રસાદ. તો જીવનમાં જે કાંઈ મળ્યું છે મારી બુદ્ધિથી, મારી મહેનતથી, મારી હોશિયારીથી, તો પછી કર્મોના ફળ બની જશે. પણ ઠાકોરજી આપ્યું છે એવું માનશો તો ઠાકોરજીનો પ્રસાદ બની જશે. જે પણ જીવનમાં મળ્યું એ પ્રભુનો પ્રસાદ માનજો, કારણ કે ફળ બાંધશે અને પ્રસાદ મુક્ત કરશે. ફલિતમ મધુરમ, પ્રભુ પોતે ફલ છે. આ મધુરાષ્ટકનું પણ જો દરેક અષ્ટક સ્તોત્ર પાઠ ગાઓ ને તો એનું કંઈ ફળ બતાવવામાં આવે. જેમ યમનાષ્ટક ગાઈએ તો 9મા શ્લોકમાં ફલ કહેવાય છે, અષ્ટક પણ છે 9મો શ્લોક. અષ્ટકમાં તો 8 જ શ્લોક હોય, પણ 9મા શ્લોકમાં ફળ બતાવ્યું. યમનાષ્ટક ગાશો તો શું મળશે? એમ ઘણા બધા સ્તોત્રોમાં અષ્ટકોમાં ફલ છે, તો મધુરાષ્ટકનું ફલ કેમ ન બતાવ્યું? તો કે મધુરાષ્ટક થી ફલ નહીં, મધુરાષ્ટક પોતે ફલ છે. જ્યારે પ્રભુની મધુરતાનો અહેસાસ થઈ જાય એ જ ક્ષણે આપણી ભક્તિ ફલિત થઈ જાય છે. એટલે મધુરાષ્ટકને જ ફલ માનજો. મધુરાષ્ટક ગાવાથી શું મળશે એનું ચિંતન કરશો તો મધુરાષ્ટક સાધન બની જશે. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત તો મહાપ્રભુજી એ જ બતાવ્યો. વૈષ્ણવનું સાધન શું પ્રભુ પ્રાપ્તિનું? તો કે સેવા. અને સેવાનું ફળ શું? તો કે સેવા. સાધન ક્યાં સુધી? તમે કરો ને પ્રભુ સ્વીકારે ત્યાં સુધી સાધન રૂપ સેવા, અને પ્રભુ કહે અને એ બનાવીને ધરીએ એ ફલાત્મક સેવા છે. પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય ફલાત્મક, એટલે ફલિતમ મધુરમ. આ કૃષ્ણ ભક્તિના માર્ગમાં પ્રભુથી કઈ ફળ નથી, પ્રભુ જ ફલ રૂપે મળે છે. વૃત્રાસુરે પણ કહ્યું ને મારા માટે તો ફલ એ પ્રભુ જ છે. પ્રત્યેક વૈષ્ણવ માટે મહાપ્રભુજીએ કહ્યું તમારા માટે ફલ શું છે? બીજે બધે તો વર્ષોની સાધના પછી કંઈક ફલ મળતું હોય, અહીંયા તો બ્રહ્મ સંબંધ લો એટલે તરત ફલ મળે. લો ઠાકોરજીની સેવા પધરાવો, પ્રભુ જ ફલ રૂપ મળે, અને એ જ આપણું ફળ છે. તો ફલિતમ મધુરમ કહ્યું 56 વાર, 56 ટાઈમ મધુર શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી કર્યો. વ્રજમાં ચાલતી 56 સ્થાનો જે મુખ્ય છે એ પ્રત્યેક મધુરતાનો અહેસાસ કરી, અનુભવ કરી, અને મહાપ્રભુજી મધુરાષ્ટક દ્વારા એની અભિવ્યક્તિ કરી છે. પણ મહાપ્રભુજીની અભિવ્યક્તિ સાધારણ નથી હોતી. અનુભવીની અભિવ્યક્તિ એ આપણો પણ અનુભવ બનાવવા સમર્થ હોય છે. જ્યારે જ્યારે મધુરાષ્ટક ગાશો તો કોઈ ને કોઈ ઠાકોરજીના માધુર્યનો અહેસાસ તમને થશે. કોઈ ને કોઈ પ્રકારથી પ્રભુ પોતાનો અનુભવ તમને કરાવશે કે આ મધુરાષ્ટકમાં હું છું, હું તને અનુભવ કરાવું છું. કોઈ ને કોઈ પ્રકાર. આ તાકાત મધુરાષ્ટકની છે, આ પ્રભાવ મધુરાષ્ટકનો છે. અને જ્યારે મધુરતા ચાખી લો ને, એકવાર કોઈએ પેંડો ખાઈ લીધો પછી ખાંડ નાખેલું દૂધ પણ ફીકું જ લાગે. એમ પ્રભુની મધુરતાનો જેણે આસ્વાદ કરી લીધો છે એને સંસારની મધુરતા તો ફીકી જ લાગતી હોય છે. એમાં પછી રસ એને નથી આવતો.